કેવી કૃપા! સંપૂર્ણ શક્તિના શરણની માલિકો જેને જીવનને મૂકી દીધું છે. એક બીજી વાત યાદ રાખજો મિત્રો, વચ્ચે કહી દઉં. ભક્તિ કરો, માની ભક્તિ કરો, મીંદડીના બચ્ચા જેવી ભક્તિ કરો, પણ સદાથી ભક્તિ કરો. યાદ રાખજો એક વસ્તુ, ભક્તિ કરો ને તે જ્ઞાન સહિતની કરજો. જ્ઞાન વિનાની ભક્તિ છે ને અંધશ્રદ્ધાને જન્મ દે, અને ભક્તિ વિનાનું કેવળ જ્ઞાન છે એ રાવણને જન્મ દે. ભક્તિ વિનાનું ખાલી જ્ઞાન છે ને તો તર્ક વિતર્ક કરાવશે, રાવણને જન્મ દે. અને જ્ઞાન વિનાની ભક્તિ છે ને એ તો અંધશ્રદ્ધાને જન્મ દેશે. ભક્તિ કરો ને એટલે જ્ઞાન સહિતની કરજો, વિવેકથી કરજો, વિવેકની જાગૃતિથી કરજો. તમને કદાચ ને પ્રશ્ન થાય કે લાખનજીભાઈ વિવેક એટલે હું? યુવાન મિત્રોને સમજાવવા માટે હું દાખલો દઉં. વિવેક એટલે શું કે તમારા મોટરસાયકલ લઈને તમે જાતા હો અથવા તો 4 વ્હીલ લઈને જાતા હો તો તમારા 4 વ્હીલની માલિકો કંપની વાળાએ કાંટો બતાવ્યો કે 240 કિલોમીટર સુધી આ ગાડી હાલશે. બતાવ્યું હોય ને, આ ગાડી 240 કિલોમીટર હાલશે અને હાંકો તો હાલે, કંપની આપી છે હાંકો તો હાલે, પણ હકાય નહીં. એનું નામ વિવેક. આ વિવેકની મારા માનવા પ્રમાણે આટલી વ્યાખ્યા. 150 કિલોમીટર સુધી મોટરસાયકલ હાંકો તો હાંકશે, પણ હકાય નહીં. એનું નામ વિવેક. આટલો જે વિવેક જાગૃત કરે, માની ભક્તિ કરે અને ટાણાને જે હાંચવી લે, સમયને જે હાંચવી લે, અને જેને ટાણા હાંચવા છે એનો જ્ઞાનકનો પ્રસંગ મારે આપણે કહેવો છે. સમય હાંચવો છે. ઈસવીસન 1010ની સાલમાં જે જુનાગઢનો સત્તા પલટો થયો, પ્રસંગ જાણીતો છે. હું એટલો બધો લંબાવીશ નહીં પ્રસંગને, આ બધા જાણો છો. મારે માના પ્રસંગ ઉપર જવું છે. પણ ઈસવીસન 1010માં જે જુનાગઢનો સત્તા પલટો થયો અને વાલબાઈ વડારે નવઘણને લઈ અને દેવાય બોદરને આંગણે દીધી ગયા અને આયરના દીકરાએ સમયને હાંચવી લીધો. ગિરીશાપા તાણાને વધાવી લીધું. એ ઘરમાં આવીને હૈદી ભેડીને એટલું કીધું જુનાગઢ થી રાજ આવ્યું છે અને હાંચવી લેજો. એટલે બેન જાહલ ધાવતા હતા એને એક બાજુ મૂકી અને હૈદી ભેડીએ ખોડાની માલિકો નવઘણને લઈ લીધો. એ આયરાણીએ ટાણું હાંચવી લીધું. એ જુનાગઢ જેથી જાણ થઈ અને દીકરાને હણગારીને આયરાણી જેથી હાલી અને જુનાગઢની કચેરીમાં દીકરાની માથે જેથી આમ તલવારી મુકાણી અને તેથી તલવારી મુકાણી બધું કીધું તું કોણ છો કે નવગણ, કોણ છો કે નવગણ, સાચું બોલ કોણ કે નવગણ. એ 5-7 વર્ષના બાળકે સાહેબ ટાણું હાંચવી લીધું, સમયને હાંચવી લીધો. હું તો મુદ્દા જ ખાલી કહું છું. ઈસવીસન 1025માં ફરીવાર નવગણને ગાદીએ બેહાડ્યો અને નવગણને ગાદીએ બેહાડ્યા પછી આલીદર બોલીદરની ધરતી ઉપર જેથી નવગણ જવતલ હોમવા માટે થઈ અને આવ્યો રાજપૂતનો દીકરો. તેથી હૈયું દડાતું હતું નાનકડા એવા પંખીના માળા દેવા ગામની અંદર જાહલના જવતલ હોમીને કીધું બેન માય કે બસ ભાઈ 999 પાદરનો ધણી મારે જવતલ હોમવા આવ્યો છે, તેથી મારે બીજું રૂડું હું જોઈએ? બસ મારે માટે આ ઘણું જ. મારો બાપ મારું ટાણું હચવાઈ ગયું, મારો સમય હચવાઈ ગયો, મારે માટે આ ઘણું છે. કે ના બેન માય માઇકને તો આજ મારું હૈયું ફાટી જાય. એ 1 વખત 2 વખત 3 વખત નવગણે કીધું કે બેન માય. અને તેથી બેન જાહલ એટલું બોલી હતી નવગણ ભાઈ બહુ કેશો ને માગવાનું તો એક કામ કરી, હું લેણું રાખું તો મારે ટાણું આવશે ને તો એ માગી લે. અને સાહેબ ઈસવીસન 1031ની સાલની માલિકો જેથી ભયંકર દુકાળ પડ્યો. મુંબઈ ગેઝેટની બાપુ નોંધ છે. ઈસવીસન 1031ની સાલની માલિકો જેથી ભયંકર દુકાળ પડ્યો અને માતાજી સિંધના માનસુર સિટીની માલિકો જેથી આ બધો ભરતનો દાયરો દુકાળ વરતવા માટે થઈ અને જેથી બધો ગયો. બેનો દીકરીઓ બેઠા છે વચમાં 2 શબ્દ કહું છું કે ઈ જાહલ કદાચ ને જુનાગઢ આવીને ઉભી રહી હોત, નવગણને કીધું હોત કે ભાઈ મારા દેહમાં દુકાળ પીડ્યો છે અને મારા બૈસે માણા છે અને અમે બૈસે પાણી અમારા ઢોર છે, અમારે એટલે નભાડવા છે, તો 999 ઉપાદનનો ધણી ગિરીશાપા એમ કે તારા પાતીની જાહેર મારા ઘરમાં નથી. જુનાગઢ આવીને ઉભી રહી હોત કે મારે એટલા મારા કુટુંબ છે ને એટલા મારા ઢોર છે, ભાઈ મારે નભાવવા છે, તો જુનાગઢનો રાજા એમ કે નાના તારા પાતીની જાહેર મારા ઘરમાં નથી. છતાં દીકરી ગઈ નહીં, જુનાગઢ ન ગઈ, ઠેઠ સિંધમાં ગઈ. શું કરવા? મારું કુટુંબ હખે દેખે જ્યાં રહેતું હોય ને એ હું કુટુંબે હાહરી લાગુ. ભાઈ ગમે એવો હારો હોય ને તો ભાઈના પાળોમાં દીકરી હારી ન લાગે. મારું કુટુંબ જ્યાં હશે ને સુખમાં દુઃખમાં મારા દિવસે આ દીકરીની ખુમારી ભલે ભાઈ ગમે એવો સગવડતા વાળો
ભાઈ જુનાગઢનો 999 પાદરનો ભલે રાજા, મારા દેહમાં ભલે દુકાળ, પણ મારું કુટુંબ જો સુખમાં હશે તો હું સુખમાં, મારું કુટુંબ જો દુઃખમાં હશે તો હું દુઃખમાં. અને સિંધના માનસુર સિટીની માલિકો જેથી નેહળો નાખ્યો અને સુમરાની નજર પડી, આ બધાને ખબર છે. અને જુનાગઢની કચેરીની માલિકો જેથી હામદ જેથી ચિઠ્ઠી લઈને આવ્યો અને 99 હોરઠ 999 પાદરના ધણીના સામે જેથી ચિઠ્ઠી આવી. સાહેબ આયરે પ્રસંગ વધાવ્યો, આયરાણીએ પ્રસંગ વધાવ્યો, દીકરાએ પ્રસંગ વધાવ્યો, તે દીકરીએ પ્રસંગને વધાવ્યો અને રાજપૂતના સામે જેથી પ્રસંગ આવીને ઉભો રહ્યો. અને આમ જ્યાં ચિઠ્ઠી ખોલી માલિકો શબ્દો લખ્યા હતા, કઈ કુવે કાદો આવ્યા નદીએ ફૂટાની મારા હોરઠમાં હળતાળો પડ્યો એ વરતવાલા વીર રે હું બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ બાપી અરે રે ન ભાઈ વીરા મારે તુજથી સાચી સગાઈ. કવિતાની મજા હોય, જોવાની મજા હોય. સિંધમાં છો આપણે કે બેન જાહલ સિંધમાં ગયા, કેવડું મોટું સિંધ ગોતવા ગયા. બાપને ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો કે હું આ જગ્યાએ છું, હું આ જગ્યાએ છું. મમ્મા કઈ જગ્યાએ? જાહલ કીએ સાંભળ્યો. શબ્દો બહુ સહેલા છે. એના અંગ રૂવાળા આજ કે જાહલ વારે ન જાઉં તો મારે જુનાગઢના અન્ન ને પાણી અગ્રાજ 9 ગણે સદિયા તેની સદ્દર ધરા સિદ્ધ ધમ રડવા 999 પાદરનો ધણી જેથી ચતુરંગની સેના લઈને ચડ્યો. હવે મારે જે પ્રસંગ જે કેવી વાત જે કેવી છે કે આયરે પ્રસંગને હાચવો, આયરાણીએ પ્રસંગને હાચવો, દીકરાએ પ્રસંગને હાચવો, દીકરીએ પ્રસંગને હાચવો. એ રાજપૂતના સામે ચિઠ્ઠી આવી 999 પાદરના ધણી રાજપૂતે જેથી પ્રસંગને હાચવી લીધો. આ બધાય ધર્મને માર્ગે આયલા પ્રસંગ હાચવો ને તેથી બ્રહ્માંડનું સંચાલન કરનારી શક્તિને વિચાર થયો કે હવે પોકાર કરે તો ભલે ન કરે તો ભલે પ્રસંગને હાચવવા માટે થઈને હવે મારે જ આવું, હવે ટાણાને હાચવવા થઈને મારે જ આવું. મને બોલાવે તો ભલે, ન બોલાવે તો ભલે. એનો અર્થ એ છે મિત્રો કે ધર્મને માર્ગે તમારા પગલા હશે ને તમે પોકાર કરશો તો ભલે, નહીં કરો તો ભલે. તમે મુશ્કેલીની માર્ગે આવવાના હશો ને એની પહેલા એ ટાણું હાચવવા માટે થઈને પોતી જાય.
આપણે મુશ્કેલીમાં આવવાના હોય એની પેલા એ બધા ટાણા સાચવી દઈએ અને માર્ગ કરતી જાય અને એ આડી ફરી માથે કાળો ભેડિયો, વાન કાળો, આગલા બે દાંત લોઢાના, ગજુ નીચું, આમ 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 દેખાવ છે ને બાપુ, એ વરવો હતો અમારી ભાષામાં, એને વરવો કહે. આમ બહુ બહુ રૂપાળો ને એવો વરવો દેખાવ, કાળો વાન, કાળો ભેડિયો, આગલા બે દાંત લોઢાના, ગજુ એકદમ નીચું. એ વરવો હતો ને એ વરવા શબ્દ ઉપરથી ગુજરાતી શબ્દ થઈ ગયો છે વરવડી. વરવા શબ્દ ઉપરથી કીધું બાપ નવગણ અમે અહીંયા ઘરગોખલા રમીએ છીએ, એ જો માણિકામાં કોઈડી માંડી છે અને એમાં જો અમે પ્રસાદી રાંધીએ છીએ. બાપ બેઠો ઉતર એટલે હવ પ્રસાદી લઈ અને આગળ વધો. એટલે નવગણે કીધું માં વાત સાચી, પણ મારી હારે 9 લાખની ખોજ છે. અને તે દી આ વરુડી એટલું બોલ્યા હતા, બાપ વાત સાચી, ભલે 9 લાખની હોય કે 18 લાખની હોય, પણ આવડ ક્યાં દુબળી છે? આવડ ક્યાં દુબળી છે? અને નવગણ ઘોડે હેઠો ઉતર્યો અને તેથી જટુકલી નામની બેન ને કીધું, બેન જટુકલી થોડાક વડલાના પાંદડા પાડ એટલે આપણે માં પડિયા કરી અને ખીરની પ્રસાદી હોવને આપી દઈ. વડલે ચીડા પછી જટુકલી ને વિચાર થયો કે એક કુઈડી માંથી વરવડી 9 લાખની ફોજને જો પ્રસાદી દેવાની હોય તો મારે વડલાના પાંદડામાં શું કરવા પ્રસાદી દેવી જોઈએ? કાંઈક ભગવતીનું સ્મરણ હું ન કરું, એ મા આવડનું સ્મરણ કરીને એમ કહેવાય છે ડાયરી ખખેરી વરિયારી તાહળીઓ જેને કઈ કાળી પટ્ટીવાળી કહાની તાહળીઓ, એ 9 લાખ તાહળીઓ જે તાહળીઓ ડાયરની માલિકો અંગે બેઠી હાથની માલિકો કુરડી લઈને વરુડી હાલતા જેલ. વરુડી એટલું કીધું, બાપા નવગણ છે ને, સાંભળો જો ભાઈઓ, નવગણ છે ને એ આયરુન ઘેર મોટો થયો છે અને અમારા ધાબરિયા વરણ ભેરો એટલે અમારા ગાંડી ઘેરીમાં એટલે છે ને એને દૂધ ભાવતું હોય, એ દૂધ મળ્યો હોય, હું સમજી શકું. એટલે એના ભાણામાં હું દૂધ પીરે. પણ બાપા તમે તો રાજના સૈનિકો છો, તમને દૂધ ભાવે ન ભાવે, કોઈને ખીર હદે ન હદે તો મારા આંગણેથી ભૂખે જાવ ને તો મને દોષ લાગે. એટલે હું વિનંતી કરું છું કે કોઈ ભૂખા ન જતા બાપા, જેને જે ખાવું હોય ને એ મનમાં ચીતવી લઈ જાય એટલે એના ભાણાની માલિક પીરસાઈ જાય. એને જે ખાવું હોય એ પીરસી લેજો અને ભાણાની માલિક પીરસાઈ જાય. ભગવતી હાલતી થઈ કે સૌના મનમાં તે તવીલ જો મન ગમતા ભોજન આવો માં, એ આવો આવ્યો વાળા ભજા એમાં એક અક્કલ મઠો બેઠેલો હોય, ન હોય તો કી નફે હોય. તમારા બંગલાની આજુબાજુ 5 નાના મકાન ન હોય તો તમારા બંગલાની કોઈ કિંમત જ નથી. અહીં 2 સુરા ગાવા વાળા ન હોત ને તો લતા મંગેશકર ની કિંમત હોય જ નહીં. વિરોધી નથી, ઉપસાવે છે. કાળું છે, સફેદ નું વિરોધી નથી. કાળું છે સફેદ નું વિરોધી નથી, પણ કાળો બ્લેકબોર્ડ ન હોય તો સફેદ એમાં ચોક હાલે જ નહીં, સફેદ અક્ષર થાય જ નહીં. સફેદ ને ઉપસાવે છે. લોભિયા ન હોય તો દાતારની કિંમત થાત જ નહીં. એ લોભિયાઓને એ ધન્યવાદ દેવા પડે, દાતારને ઉજળા કરે છે. અકલ મઠા ન હોય તો બુદ્ધિશાળીની કિંમત થાત જ નહીં સાહેબ. અકલ મઠાથી જ બુદ્ધિશાળી છે. મારે મૂળ વાત દેખ્યો છે, અકલ મઠો બેઠેલો એને એમ છે કે અવડી કુઈડી દીકરી નીકળી છે અને અવડી કુઈડી માંથી અવડી મોટી ફોજને હું ખવડાવશે? પાણા. સાંભળજો શું જીતું મગનભાઈ, હું પહેરશે પાણા. આમ પાણા કરે, આમ બરોબર આવી વરવડી ને કુરડી એના ભાણા ને મારે કરે ઊંધી વાળવી. ચક્કુ સોયસા સમદર સાત અને એક દિવસ બાકી રહ્યો તો ત્યારની દીકરી અફીણનો વાટકો ઘોડીને બેઠી હતી. કોઈ હોરઠને માર્ગેથી દેખાય, કોઈ હોરઠને માર્ગેથી દેખાય, કોઈ હોરઠને માર્ગેથી દેખાય. અને બાપુ એમાં ભગવી ધજા દેખાણી ગરવા ગિરનારની છત્ર છાયાવાળી
એને અફીના વાટકાનો ઘા કર્યો કે આવ્યો મારો જવતલિયો આવ્યો, મારો ભાઈ આવ્યો, વીર નવઘણ આવ્યો. બાકાજી બોલી સાહેબ એમને સિંધ નહીં જીતાણું બાપ હાલ સિંધ છોડી અને હાલ ભાઈ જાહલ એટલું બોલી નવઘણ આજ તો આવ્યો ન હોત ને તો સિંધની બજારમાં જાહલનું મળું પડ્યું હોત. તેથી નવઘણે કીધું તો બેન વાત સાચી, આ ચામડાના જોડા સીવડાવીને તારા પગની માલિકો નાખું તો તારા બાપનું ઋણ ન ચૂકવી શકું એટલું મારી મારે તારા બાપનું હાલ હકે દીખે. લડાઈનો તમામ ખર્ચો લીધો, લડાઈના ખર્ચામાં સોનું લીધેલું એમ ઇતિહાસ કે છે. અમારી તરજ પણ એમ કે માતાજીની છેલ્લી કડી કે જાહલો વારી લાવ્યા રે માળી, પછી લાવ્યા હોનાની ઈંટ આવોમાં ઓરડા વાળા, બધા તને ભેડિયા વાળા અને ઈંટનો આઈનો ઓરડો તણીયો, સિંહલીના માથા હોત આવોમાં ઓરડા વાળા, બધા તને ભેડિયા વાળા. અને નવગણે જુનાગઢ આવ્યા પછી માં આ વરવડીને 12 ગામ આપેલા. મારી પાસે છે 12 ગામના નામની યાદી છે. 12 ગામ માતાજી પોતે નહોતા લીધા, તમારે આપવા જ મારા ભત્રીજાને આપો. પછી આ વરુડીના જે ભત્રીજા છે એને એ 12 ગામ મારી પાસે કોઈને નામ જોતા હું આપી દઈશ, મને યાદ નથી, પણ 12 ગામ એ આ માના ભત્રીજાને એને નવઘણે તેથી અર્પણ કરેલા. મારે કહેવાનો અર્થ જ્યારે તમારી સામે ટાણું આવે એની ટાણાને હાચવી જાઓ, બસ આટલું જ કરી જવાનું.